બ્રિજની કામગીરી અત્યારે ચાલુ છે. બ્રિજનું કામ અત્યારે ચાલુમાં છે, એટલે હજી બ્રિજ કોઈ પણ શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. બ્રિજની ચકાસણીનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો નથી. અત્યારે જે કાંઈ પણ કામ ચાલે છે એ બાબતે જ અત્યારે સમગ્ર તંત્ર દ્વારા યોગ્ય કામગીરી થઈ રહી છે. ગત દિવસોમાં કમિશનર સાહેબ સાથે અને ડેપ્યુટી સિટી એન્જિનિયર સાથે પણ આ બાબતે ચર્ચા થઈ ગઈ છે કે બ્રિજના કામગીરી સંદર્ભે, એની ક્વોલિટી સંદર્ભે કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવે નહીં. એટલે સાંઢિયા પુલનો જે બ્રિજ છે એ બ્રિજની પૂર્ણ ચકાસણી થશે, એને પૂર્ણ એની કામગીરી થશે ને ત્યારબાદ જ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. અત્યારે કદાચ કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કામગીરી હોય તો અત્યારે એની કામ પ્રગતિમાં જ છે અને બ્રિજનું કામ ચાલુ જ છે, જેથી કરીને તમામ કામ અત્યારે ચાલુ જ છે. કોઈ પણ પ્રકારનો સાંઢિયા પુલમાં સ્લેબ તૂટ્યો નથી. મારા મત મુજબ એ ખાલી એક અફવા હોઈ શકે. ગઈકાલે અમારું જે રૂટીન સ્લેબ કાસ્ટિંગનું વર્ક ચાલુ હતું ત્યારે એક પ્લેટમાં નીચે સપોર્ટનો બોલ્ટ તૂટી જવાથી એક પ્લેટ થોડી સેટ થઈ હતી. એ પણ તાત્કાલિક ધોરણે એ પ્લેટ કઢાવી અને એને લાગુ 3-4 પ્લેટ છે એ લેવલિંગ માટે કઢાવી અને તાત્કાલિક રીસેન્ટરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્લેબની કામગીરી છે એ યથાવત રાખવામાં આવી હતી. કોઈ પણ પ્રકારની સ્લેબ તૂટ્યો નથી, કોઈ પણ પ્રકારનું ટેકનિકલી નુકસાન નથી થયું અને સાંઢિયા પુલ છે એ એકદમ ડિઝાઇન મુજબ કામગીરી ચાલુ છે અને એમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ.